दोस्तों नमस्कार। આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે। આજે છે 31 તારીખ 31 માર્ચ અને આજે છેલ્લો દિવસ છે બધા ફાઇનાન્શિયલ યરનો અને આજે પછી રમજાન ઈદ પણ છે, તો દરેક મુસ્લિમ ભાઈઓને રમજાન ઈદ મુબારક। અને ચલો જોઈએ આપણે અત્યારે ઘરમાં શું થઈ રહ્યું છે। જય સ્વામિનારાયણ। શું કરે છે? નાસ્તો સિરાવ શું કરે? સિરાવ એટલે કોઈને ખબર નહીં પડે સિરાવનો મતલબ શું હે। શીરાવું એટલે નાસ્તો જ કહેવાય। તમારા બાજુના લોકોને નહીં ખબર પડે? આ બધું લોકો ના ખબર પડે। તમે શીરાવી લીધું? શીરાવી લીધું। ગોમની મોર હવે શું કરે છે? આ જો ચવાણું બનાવું છે તો મમરા ચાર ચવાણું બનાવી દો। ચવાણું એમ ઘરે? નાસ્તો પતી ગયો છે તો શું કરું? પેલું પેકેટ વાળું નહીં ખાતા? પેકેટ વાળું ન ખાવતું। હવે શું છે પ્રોગ્રામ બીજો? બીજો કાંઈ નહીં, કામ કરવાનો પ્રોગ્રામ બીજો શું હોય? કાલે જ આવશે ગોકુળ મથુરા વનગાવળ શેના માટે? ફરવા જુલરી મનોરથ કરવા। બરાબર। 7 દાડે આવશું, 1 થી 7 તારીખ સુધી। ત્યાં નાસ્તો બધો લઈ જાવ જોશે ને, તો નાસ્તો અત્યારમાંથી ચાલુ કરી દઉં તો હાન થતા મારે પતી જાય। બરોબર। બોલો બીજું? બસ બધા જય સ્વામિનારાયણ। તો દોસ્તો મમ્મી જાય છે આવતીકાલે ગોકુળ અને મથુરા। સવારમાં વહેલી ટ્રેનમાં જશે એટલે હું તમને અહીંથી બતાવીશ, એ પણ આપણે કાલે જોઈશું। અત્યારે તો બસ બીજું ગઈકાલે CSK અને રાજસ્થાનની મેચ હતી, CSK હારી ગયું। બધા ધોની ઉપર આવ્યો પણ કંઈ થયું નહીં, કેમ કે ઘણા બધા બોલ ઓછા હતા અને રન વધારે હતા એટલે મેચમાં કંઈ થયું નહીં, પણ આવું બધું હતું। ચલો દોસ્તો, તો આજે હવે રાતના 8 વાગી ગયા છે અને ઓફિસથી આવી ગયા છે અમે બધા। હવે આજે તો મમ્મીને જવાનું છે બહાર, હમણાં 3 વાગ્યાની ટ્રેન છે અને જવાનું છે ગોકુળ મથુરા, એટલે એની બધી તૈયારીઓ ચાલે છે અને કિચનમાં જોઈએ શું થાય છે। આ કિચનમાં 2 જણા આજે મંડાઈ ગયા છે। શું બનાવે છે? મમ્મી બનાવે છે કઢી, હું બનાવું છું પુલાવ। શું બનાવે છે? મમ્મી કઢી વઘારી, હવે હું કઢી ને પુલાવ આજનું મેનુ છે। આજનું મેનુ છે કઢી પુલાવ। વઘારેલો પુલાવ કે સાદો પુલાવ? તમને કેવો ભાવે? મને તો વઘારેલો જ ભાવે। તો બસ ઘરે કે બનાવશું આપણે? તેમાં બધું આ સોસ ને બધું ક્યાં નાખવાની જરૂર છે? સોસ નવી સ્ટાઈલથી બનાવ, સોસ વાળો પુલાવ। આ છે મારો જાદુનો પટારો। અને આ કઢી બનાવે છે બાપુનું ખાટ્યું। બાપુનું ખાટ્યું। સાદા ભાત, બટેકા, કોબીજ, કેપ્સિકમ, શ્રી હરિનો મસાલો, લસણ ડુંગળી વગરનો, અને આ તેલ ઉપર મૂક્યું છે ગેસ ઉપર મસાલી। આટલી બધી વાનગીઓ અલગ અલગ। બોલો, જય સ્વામિનારાયણ। મજા છે? બહુ મજા જ છે। શું કર્યું? બસ આ તો આરામ કર્યો કેમ? અને પછી તૈયારી કરી। શેની તૈયારી? આ બધું જવાનું છે ને ત્યાં। શું કર્યું ત્યાં? 4 વાગે 4:30 નવરા। 4:30 વાગે મેં બપોરનું જમી, તો ત્યાં સુધી શું કર્યું? ત્યાં સુધી નાસ્તો કર્યો અને વાસણ ગઈ તો સા નાસ્તો ખાધો કે બનાવ્યો? બનાવ્યો જ ખાલી। શું લાડવા બનાવ્યું? બનાવ્યા, ચકરી બનાવી, ચવાણું બનાવ્યું, તીખા ગાંઠિયા બનાવ્યા, એટલું કર્યું। ત્યાં 4 વાગ્યા, પછી વાસણ ગઈ સા, કચરા પોતા કર્યા, પછી 4:30 વાગે જમવા બેઠા। ઓહો, એટલે જમવું તો કામ ન હોવું જોઈએ, એના કરતા પછી પેલું કામ કરી લો પછી જમવાનું। સારું। ત્યારે તમે શું કરાયું છે? એ બધું કરાયું થોડું બધું ઉપર મૂકવાના ડબ્બા હોય, કોઈ ડબ્બા ઉતારવાના આવે એવું। ચલો દોસ્તો, તો આજે બસ આટલું જ। હવે ફરી કાલે મળીશું આવતા બ્લોગમાં। ત્યાં સુધી બધાએ આ વિડીયો જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલમાં નવા હોય તો। ત્યાં સુધી મળીએ હવે આવતીકાલે। જય હિન્દ।